લીંબડી રેલવે સ્ટેશનના હજી 3 દિવસ પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ ઉદ્ઘાટન થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ સભ્ય ચંદુભાઈ શિવરા, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ વિજેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાટણીના ધારાસભ્ય પી.કે. પરમાર અને મોટી સંખ્યામાં ભાજપના નેતાઓની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ટાઈફો કરીને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયાનું રિનોવેશન કરીને ટાઈફો કર્યા હતા. એક જ દિવસમાં સામાન્ય વરસાદ પડતા અને માવઠામાં પોલ ખોલી પડી ગઈ છે. આ ભ્રષ્ટાચાર કૌભાંડ થયો છે ખરું. તાત્કાલિક કૌભાંડી ભ્રષ્ટાચારીઓ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી લોક માંગ છે. લીંબડી રેલવે સ્ટેશનની કામગીરીમાં રિનોવેશનની કામગીરી પાછળ લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલવા પામ્યું છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.